અને અહીંયા આપણે ખોડિયાર માતાના મંદિરે દર્શન કરવા માટે આવ્યા છે. તો હવે આ પૂજાનું સામાન લેવા કરી રહ્યા છીએ, એટલે નારિયેળ બારિયેળ લઈ લીધા છે અને બહુ જ શાનદાર છે. જોઈ શકો છો અહીંયા થોડું આ બાંધેલું છે ને કંતાન, એટલે ત્યાં લખેલું છે જે મોટા ગાડી દાર પછી ચલાવવાની ગાડી સાર ચલાવવાની આપણે. તો ભાઈઓ અત્યારે આપણે નીકળી ગયા છે ચોટીલાથી મોટેલ જવા માટે, અને મોટેલ થોડીક જ વારમાં આપણે પહોંચી જઈશું મોટેલ. અને મારા ફોનમાં ચાર્જિંગ પતી ગયું છે, તો ખબર નહીં કેટલો વિડીયો ઉતારશે. અને ફોન મૂક્યો તો ચાર્જિંગમાં, પણ હવે થોડું 20% થયું છે, તો જોઈએ. અને આરુ જો તમે રમી રહ્યો છો, આરુ બાય બાય કરો, બાય બાય. અને અત્યારે પંકજભાઈ ગાડી ચલાવે છે, અને હું થોડી વાર રેસ્ટ કરી લઉં, પછી ગાડી મારા હાથમાં છે, અમદાવાદ જશે મારા હાથથી. અને જયેશભાઈ જોઈ શકો છો થોડા હસે છે જયેશભાઈ. એ તો બેસી અને હવે થોડી વાર ચાર્જિંગ મૂકી દઉં ફોન, અને પછી મોટેલ જઈ અને વિડીયો રેકોર્ડ કરીશું હે ને થોડું ઘણું. અને અત્યારે આપણે પહોંચી ગયા છે મોરબીમાં. અને મોરબીમાં તો યાર રસ્તા તો બહુ શાનદાર છે. પેલો કયો મોરબીનો પેલો ધારાસભ્ય અમૃતલાલ ના કાંતિલાલ ને? હા, કાંતિભાઈ અમૃતિયા અહીંયાના ધારાસભ્ય છે કે? તો બહુ જ જોરદાર વિકાસ કર્યો છે એવું લાગે છે અમને, પણ જોઈએ હવે રાતમાં તો શું ખબર પડે. તો નીકળી ગયા છે અત્યારે આપણે, અને થોડીક જ વારમાં આપણે પહોંચશું મોટેલ ધામ. હા, માટેલ ને? હા, ત્યાં આગળ ખોડિયાર માનું મંદિર છે. તો અહીંયા આવ્યા તો ચોટીલા, તો સાથે સાથે ચાલો ને અહીંયા પણ દર્શન કરી લઈએ એવું વિચાર્યું અમે. તો જઈએ ફટાફટ અને તમને બતાવીશું જઈને અમે. ફાઇનલી ભાઈઓ આપણે આવી ગયા છીએ મોટેલ, અને ગાડી અહીંયા મૂકી છે. પંકજભાઈ લોકો આગળ નીકળી ગયા છે, તો જઈએ આપણે. અને આ મોટેલ ધામ છે, થોડું આગળ જવાનું છે. બાકી લોકો આગળ જઈ રહ્યા છે. હું પહેલી વાર આવેલો છું અહીંયા. પંકજભાઈ કઈ કેશો? બસ આજે તો અત્યારે તો થાકી ગયો છું બહુ હવે. હા, જો બબલુ બોલ દે. અત્યારે અમે આવી ગયા છે એમ કે પટેલ. હવે દર્શન કરીને પછી નીકળીશું. રસ્તામાં હોલ્ડ કરીશું, મસ્ત જમવાનું જમીને પછી મેં પાછળની સીટમાં આરામથી ઊંઘી જવાનો છું. અને આપણા પૂનમભાઈને ગાડી ચલાવવા માટે આપવાનો છું. એ સીધા છેક અમદાવાદ સુધી લઈ જશે. પછી કાલનો અમારો પ્લાન છે આપણા ભીલ પ્રદેશમાં જવા માટે. વિચારીએ હવે આગળની પ્રોસેસ બધી. અને અહીંયા આપણે ખોડિયાર માતાના મંદિરે દર્શન કરવા માટે આવ્યા છે. તો હવે આ પૂજાનું સામાન લેવા કરી રહ્યા છીએ, એટલે નારિયેળ બારિયેળ લઈ લઈએ, અગરબત્તી, ચુંદડી. આ બબલુને દર્શન કરાવી દઈએ અને પછી નીકળીએ. ફાઇનલી આપણે આવી ગયા છે અહીંયા મોટેલ ધામ માં ખોડિયાર માના મંદિરે. તો જઈએ અંદર, અને અંદર જઈ અને પછી દર્શન કરીએ, અને તમને પણ સાથે સાથે દર્શન કરાવીએ. ત્યાંથી શ્રીફળ લઈ લીધા છે, અને બહુ જ શાનદાર છે. જોઈ શકો છો અહીંયા થોડું આ બાંધેલું છે ને કંતાન, એટલે ત્યાં લખેલું છે જે મોટેલ ધામનું, તો એ આવે નહીં, પણ અહીંયા તમને બધી જ વસ્તુ મળી જશે. અને નાઇટ નો સમય થઈ ગયો છે, અમને બહુ જ લેટ થઈ ગયું, કારણ કે ત્યાં આગળ અમે ચોટીલા 5 વાગે પહોંચ્યા હતા, અને ઉપર જતા અમને કલાક જેવું લાગી ગયું. એટલે ત્યાં પણ બહુ જ લેટ થઈ ગયું. એટલે પછી વિચાર્યું કે અહીંયા નજીકમાં જ મોટેલ ધામ છે. ભાભી પહેલા અહીંયા નોકરી કરતા હતા, તો એ લોકો અહીંયા અવારનવાર આવતા હતા, એટલે કીધું કે ચલો ને ત્યાં પણ ફરતા જઈએ. તો અમે વિચાર્યું કે અહીંયા આવ્યા હતા, તો ચલો ફરી આવીએ, એમ લઈ લીધું. તો અહીંયાથી શ્રીફળ લઈ અને નીકળી જઈએ હવે દર્શન કરવા માટે. આ શ્રી ખોડિયાર માના ધામ પર આવી ગયા છે ફાઇનલી આપણે. જોઈ શકો ફાઇનલી આપણે મંદિરમાં અંદર એન્ટર થઈ ગયા છે. શાનદાર મંદિર છે, જોઈ શકો છો. અહીંયા આરામ કરવા માટે આ બધું આરામ ગૃહ છે, જોઈ શકો છો. અને અંદરથી બહુ જ જોરદાર છે.
આરતી થઈ રહી છે અત્યારે, અને આરતીના સમયે આપણે આવ્યા એટલે બહુ જ શાનદાર કહેવાય. આરતીના સમયે આપણે આવ્યા છે અત્યારે, તો આપણે નસીબદાર છીએ. તો અહીંયા આ મંદિર છે, જોઈ શકો છો, માં મેરડી માનું. તો તમે દર્શન કરી લો. અને એક અહીંયા પણ મંદિર છે લાગે. આ રહ્યો અહીંયા. તો આમ થાય ને હવે આપણે નીકળી જઈએ. ત્યાં ગાડી મોટી ધજા જોઈ શકો છો તમે. તો ભાઈ લોકો બધા અહીંયા છે, જોઈ શકો છો. હવે થોડી વાર બેસી અને પછી નીકળવું. બોલો, હેલો હેલો. તો ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે અને નીકળી ગયા છે. અમદાવાદ જવા માટે નીકળી ગયા છે. અને તમને બધી જ વસ્તુઓ મળી જશે, લઈ લેજો તમે આવો તો. પણ અમારે હમણાં બહુ લેટ થઈ ગયું છે, એટલે આપણે જવું છે અંદર. તો ચાલો અંદર આટો મારીએ અને અંદર જે વસ્તુ મળે છે તમને બતાવી દઈએ અમે. અને અમારે જે લેવું હોય એ અમે પણ લઈ લઈએ. બધી જ વસ્તુ લેવું છે યાદગીરી માટે. છે બીજું આરવ માટે થાર ले लो आरो आयुन गाड़ी ले आपो, एक थार ले आपो, आवी ले आपो रे, आवी मोटी. आरो ए आरो 500 जय ये लेवी सा चलो અહીંયાથી જે વસ્તુ ગમે એ લઈએ. એટલે ફાઇનલી અહીંયા આપણે આવ્યા છે અત્યારે અને કંઈક ખરીદી લઈએ હે ને, તો પછી હું તમને બતાવું. શું કરે છે તું? પીપ ચલાવે પીપ. હા મજા આવી ગઈ પેલા નહીં? મજા આવી ગઈ, મસ્ત લાગ્યું. લઈ લો તો ચાલો હવે પપ્પાને કો લઈ આપે. चलो फटाफट चलो.
ચલો આપણી ગાડી નીકળશે અત્યારે પંકજભાઈ. ચાલો ગાડી જોડે આવી ગયા છે હવે. હવે ગાડી પંકજભાઈ નીકાળે છે અત્યારે ગાડી. હાલો અત્યારે આપણે થોડો આરામ કરી લઈએ, પછી આપણે હાંકવાની છે ગાડી. તો અરુણને ગાડી લઈ આપી છે. લાઈટ ક્યાં લાગે? હા જો લાઈટ વાળું અરુણ ગાડી લઈ આપી. જો તો અરુણનો મજા આવી ગયો. ભાભી આવે છે હવે. બેસી ગાડીમાં ને નીકળીએ ફટાફટ. અહીંયાથી આપણને જતા 200 કિલોમીટર અરાઉન્ડ છે ને અમદાવાદ. અહીંયાથી 200 કિલોમીટર છે, એટલે લગભગ દેખો ને યાર 3 કલાક જેવું લાગશે. 3-4 કલાક જેવું 3-4 કલાક લાગશે આપણને જતા અહીંયાથી ઘરે. અને વાગ્યા છે એટલે 8 વાગ્યા ને અત્યારે 8 ની આજુબાજુ થઈ જશે. તો ચલો થોડું ત્યાં જઈને થોડું જમી લઈશું. જમીને પછી નીકળીએ આપણે ઘરે જવા માટે. ગાડી નીકળી ગઈ છે ફાઇનલી. તો બેસીએ ગાડીમાં ને પછી નીકળીએ. ચલો ફટાફટ. ચલો બેસીએ. હાલો પીપી ગાડી લઈ આવો. ગાડી લઈ આવો તું. એ હારો હારો મમ કઈ મમ કઈ મમ ભૂખ લાગી ગઈ તને? અત્યારે આપણે આવી ગયા છે જમવા માટે હોટલ દર્શન પર. જોઈ શકો છો તમે ગાડી આપણી અહીંયા મૂકી દીધી છે. અને પંકજભાઈ આ છે દર્શન હોટલ. અને જમી લઈએ. ભૂખ જોરદાર લાગી છે. ભૂખ જોરદાર લાગી છે. હવે આયો બી ભૂખો થઈ ગયો છે. આરું બી ભૂખો થઈ અને અમે ખવડાવી દઈએ હમણાં. અને સાથે સાથે આપણે પણ ખાઈ લઈએ. તો ચલો જોઈએ શું જમવાનું છે અહીંયા, હે ને? તો ચલો ફટાફટ. એ હારો રોસ્ટેડ કર દે ચાલે. એક પાપડ રોસ્ટેડ. બે ડીશો આવી ગઈ છે ફાઇનલી આપણે અત્યારે. આવી ગઈ છે સબ્જી વેજ અને ચણા ફુલાવ શું કહેવાય એને? ચણા મસાલા. તો જમી લઈએ ફટાફટ આપણે. એ શું કરે તું? શું કરે નીચે શું કરે? ચાલો ફટાફટ. તો ભાઈઓ આપણે આવ્યા હતા અહીંયા રેસ્ટોરન્ટમાં. જમી લીધું છે ફાઇનલી. અને અહીંયા છે ઈચ્છવાનું. તો આપણે આરુને અહીંયા ઈચ્છાડીએ થોડું. હા ને આરુ અહીંયા ઈચ્છવું છે તારે? નીચે બેસો. જયેશભાઈ ખાય છે જી. અને આરુ જો નીચે બેઠા છે ટેબલની નીચે. તાતા બાય. તાતા. તો ફાઇનલી ભાઈઓ આપણે ખાઈ લીધું છે. અને જયેશભાઈ જો જમી અને અત્યારે હાથ વોશ કરી રહ્યા છે. અને અમે જોઈ શકો તમે ત્યાં ગાડી ગ્લાસમાં કોણ છે? ત્યાં કોણ છે? હારો કોણ છે? તો બાકી લોકો એ પેમેન્ટ કરે છે અત્યારે. તો આપણે હવે પેલા બોટલ કાઢ્યા પણ પાણી ભરી લઈએ. બોટલ ઓકે, પાણીના બોટલ કાઢ્યા લો. જે જો કોણ છે આપણી ગાડી ક્યાં છે? આ રહી આપણી ગાડી. તો ચલો પાણીના બોટલ લેતા આવીએ અને પાણી ભરી લઈએ પીવા માટે. Hey. તો ભાઈઓ ફાઇનલી આપણે જમી લીધું છે અને હવે આપણે નીકળીએ અહીંયાથી. ગાડી અહીંયાથી મારે ચલાવવાની છે શેખ સુધી, અમદાવાદ સુધી આપણે લઈ જવાની. તો જયેશભાઈ અહીંયા આગળની સીટ પર બેસશે અને હું ગાડી ચલાવીશ. હું ડ્રાઈવરની સીટ પર અને કંડક્ટર સીટ પર જયેશભાઈ છે. તો મજા આવશે અને ગીતો વગાડતા ટીમલીઓ વગાડતા
આપણે પહોંચી જઈશું ગાંધીનગર. અહેમદાબાદ જઈશું, પછી ગાંધીનગર જવાના છે આપણે. તો ચલો ફટાફટ પંકજભાઈ આવે, કંઈક લેવા ગયા છે દુકાન ઉપર, તો એ આવે એટલે પછી નીકળી જઈએ આપણે. તો ભાઈ ટ્રાફિક તમે જોઈ શકો છો, બહુ જ જોરદાર ટ્રાફિક છે. અને અમારે જવાનું છે લેફ્ટ સાઈડ, કારણ કે રાઈટ સાઈડમાં અમે હતા, પણ ત્યાં ટ્રાફિક એક ટ્રકવાળે અમને હેલ્પ કરી, ગાડી થોડી વાર રોકી રાખીએ, તો પછી અમે ગાડી લેફ્ટ સાઈડ લઈ લીધી. તો સ્ટ્રેટમાં હજી સુધી ત્યાં પાછળ જ રહેતા અમે. બહુ જ ટ્રાફિક છે, 10 મિનિટ જેવું થયું અહીંયા ટ્રાફિકમાં. બધા જ્યાં જોઈએ ત્યાં ટ્રકો જ છે બધા. તો અત્યારે આપણે ક્યાં આવ્યા છે અમને ખબર નથી, પણ અહીંયાથી અમદાવાદ લગભગ 36 કિલોમીટર જેવું છે, તમે જોઈ શકો છો. અને ટ્રાફિક બહુ જ શાનદાર છે અહીંયા. તો હવે ટ્રાફિક રિમૂવ થઈ છે, ઘણો ટાઈમ થઈ ગયો. હવે આપણે ગાડી પછી ફટાફટ આંકવાની છે. તો ભાઈઓ આપણે અત્યારે પહોંચી ગયા છે સરખેજ, અને જોઈ શકો છો, અરે સરખેજ એમ કહું, ઇસ્કોન, સોરી, ઇસ્કોન પહોંચી ગયો છે. અને આ જે ઉપર બ્રિજ છે ને, ત્યાંથી આપણે ગાંધીનગર જવાય. આમ આ નવું બનાવ્યું ને હમણાં, આ બ્રિજ તો બનાવેલો છે એમ લાગે. અરે ઇસ્કોન જો ફાઇનલ આવી ગયા છે મારા ભાઈ, આપણે પાલડી અત્યારે 8 કિલોમીટર પાલડી આવી ગયા છે. અને આ પાલડીનું AMTS સ્ટેશન છે, ત્યાં જઈ શકો છો. પેલી પડી બસ AMTSની. આવી ગયા છે ઘરે હવે, અને સુઈ જઈને સવારમાં જઈશું ગાંધીનગર. તો ભાઈઓ સાંજે આપણે આવી ગયા હતા, અને હવે આપણે નીકળે ગાંધીનગર જવા માટે. તો ભાઈઓ આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈએ. મળીએ નવા બ્લોગમાં. આવા બ્લોગ જોવા માટે આપણી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વોચિંગ, બાય.